આ પ્રકારની શ્રેણી આપેલી હોય ત્યારે જોવાય કે શ્રેણી આપણી પાસે આપવામાં આવેલી છે જડતા ક્રમમાં છે. તો અહીંયા શું થાય છે તો કે ગુણાકાર થતો હોય એવું લાગે છે. 3 ના 10 થાય છે, 10 ના 29, 84 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે કરીએ કે 3 ગુણ્યા 3 કરીએ એટલે 9 પ્લસ 1 કરીએ તો 10. આવું કંઈક લોજિક અહીંયા બેસે છે. પછી 10 ગુણ્યા 3 એટલે 30 માઇનસ 1 એટલે 29. તો એ પ્લસ 1 માઇનસ 1. ફરીથી 29 ગુણ્યા 3 કરીએ એટલે 87 થાય, માઇનસ 3 કરીએ એટલે 84. તો બધે 3 3 3 ગુણાકારમાં તો થાય જ છે મિત્રો. તો આપણે ગુણાકાર 3 કરી નાખીએ આપણે કે 84 ગુણ્યા 3 કરીએ એટલે 80 ગુણ્યા 3 240, 4 તેરી 12 એટલે 252 થશે. હવે આપણે શું કરવાનું છે એના ઉપર વધારે ધ્યાન દઈએ. જો શીખવા જેવી વસ્તુ આ પ્લસ 1 થઈ છે, માઇનસ 1, માઇનસ 3 અને હવે શું થશે તો -5 થાય છે. એકી સંખ્યાઓ થાય છે પણ પ્લસથી માઇનસ તરફ જાય છે મિત્રો. તો -5 કરવામાં આવે આમાંથી, તો આમાંથી 5 બાદ કરો તો આપણો આન્સર શું થઈ જશે 247 આપણો આન્સર આવશે મિત્રો. આવી શોર્ટ ટ્રીકથી પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.